બોલો સદગુરુ મહારાજની। સંતો વારંવાર જય બોલાવે છે। જયનો અર્થ થાય કલ્યાણ, અને કલ્યાણ કરવા માટે સંતો અહીં પધાર્યા છે। તો અંતરના ભાવથી એવો ખૂબ જયનો રણકાર કરીશું કે આજુબાજુમાં કદાચ કોઈને ખ્યાલ ના હોય તો એ પણ ભજન સત્સંગનો લાભ લેવા માટે પધારે। બોલો સદગુરુ નિરાત મહારાજ કી। પધારેલા હરિગુરુ સંતનો રામચંદ્ર ભગવાન કી, કૃષ્ણ કનૈયા લાલ કી। નમો પાર્વતી પતિ હર હર મહાદેવ હર। ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરા ગુરુર સાક્ષાત પરિબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ। તન કી વેલડી ગુરુ અમૃત તીખાન, શીશ દિએ જો સદગુરુ મિલે તો ભી સસદા જા। એરંડીની પવિત્ર ધરા ઉપર ભજન સત્સંગનો કાર્યક્રમ ભક્ત શ્રી મુકેશભાઈના આંગણે રાખી અને સંતોના દીદાર દર્શન કરાવ્યા એ બદલ દાસના કોટી કોટી વંદન છે બાપ। અહીં સંત મહાપુરુષે વાત કરી કે જન્મી જગત ઉપર આવ્યો પ્રાલી, ઈશ્વર પાસે વંદની વાલી। પહેલી દ્રષ્ટિએ દુનિયા જાણી, મતિ મોહમાયા જાળમાં ફસાણી। અંતમી કર્મની કરી ઉજાણી, સેવટે કાયા ક્રમાણી, તોય કે ના થઈ આત્માની ઓળખાણી બાપ। આત્માની ઓળખાણ કરવા માટે આ જીવ અનંત પ્રકારની મહેનત કરે છે બાપ, પણ એમ થાય એવી નથી। જેમ જીવ છૂટવાનો ધમ કરે તેમ તેમ બંધાય, આપ બળે છૂટે નહીં અને છોડાવે સદગુરુ। સદગુરુની કૃપા સિવાય કોઈ દિવસ મેળ પડે એવો। આજ મુકેશરામ સાહેબ અંતરમાં હરખ માતો નથી, પણ એ કેવલ કૃપા સદગુરુની છે। જેમ જીવ છૂટવાનો ધમ કરે તેમ તેમ બંધાય, આપ બળે છૂટે નહીં અને છોડાવે સદગુરુ। એક દિવસના માટે એક રજવાડાની અંદર એક નિયમ કે જે ચોર ચોરી કરે એને ફાંસીની સજા। એક વ્યક્તિના હાથેથી એક નાની એવી ચોરી થઈ ગઈ અને પકડાઈ ગયા, અને એની મુદત 1 મહિનાની। 1 મહિનો થાય એની જે કંઈ ઈચ્છા હોય એ રજવાડા તરફથી પૂર્ણ કરવામાં આવે। સમયને જતા વાર ના લાગે એમ 2 દિવસ બાકી રહ્યા, અને રાજાએ પ્રધાનને આદેશ કર્યો કે હવે છેલ્લા 2 દિવસ બાકી છે, જે કંઈ ઈચ્છા હોય એને પૂછી લો। અને સભા બરોબર ભરાણી હતી, અને સભાની અંદર એને પૂછવામાં આવ્યું અને કીધું કે તારે હવે કંઈ છેલ્લી ઈચ્છા ખરી? કે મારે એક છેલ્લી ઈચ્છા છે, મારા સદગુરુને મળવું છે બાપ। મારે મારા સદગુરુને મળવું છે અને સદગુરુના દર્શન કરાવો, આ મારી છેલ્લી ઈચ્છા છે।
પ્રધાને સદગુરુને બોલાવી અને સભાની અંદર જે સભા બેઠી હતી અને સદગુરુ મહારાજ આવ્યા અને આવી અને કાનમાં બે વાત કરી અને બીજ આપી અને જતા રહ્યા. અને રાજાએ આદેશ પ્રધાનને કર્યો કે હવે અને છેલ્લે સદગુરુ શું કહીને ગયા એ એને પૂછી લો. ત્યારે ચોરે કીધું કે મને મારા સદગુરુએ કીધું છે કે આ જે કંઈ મને બીજ આપ્યા છે એ જે કંઈ આ સભામાં બિરાજમાન છે એના હસ્તકથી જીવનમાં જેને ચોરી ન કરી હોય એના હાથે વાવશે ને તો એ ઉગશે, અને ચોરી કરી હશે એના હાથેથી વાવશે તો ઉગશે નહીં. આ વાત કરી ત્યારે સભાની અંદર રાજાનો આદેશ કર્યો પ્રધાનને કે જીવનમાં જેને કોઈને ચોરી ન કરી હોય એમને આદેશ કરો કે સભામાં એ ઊભા થાય ને આ બીજ લઈ જાય. હવે સામે મોત દેખાય છે. સાહેબ કોઈ લે ખરા? સભામાંથી કોઈ ન લીધું. ત્યારે રાજાએ પ્રધાનને કીધું કે આપ લઈ લો. અને ત્યારે પ્રધાને કીધું કે હું આટલો બધો કારબાર સંભાળું છું, મારા હાથે ક્યારેક નાની મોટી ચોરી થઈ ગઈ હોય મારે લેવાય? કારણ કે સામે મોત દેખાય છે. બાપ પ્રધાને રાજાને કીધું કે આપ લઈ લો, આપ સર્વોપરી છો. ત્યારે રાજાએ વિચાર કર્યો કે ખરેખર હું તો રાજા છું, મારેથી જાણતા અજાણતા ક્યારેક ચોરી થઈ હોય તો મારે લેવાય નહીં. ત્યારે ચોરે કીધું કે સભામાંથી કોઈ ન લીધું, પ્રધાને ન લીધું અને આપ નથી લેતા તો સભા ચોર, આપ ચોર અને પ્રધાન ચોર, તો મને એકને કેમ ગુનેગાર હે? પણ એ કોણ છોડાવી શકે? એ સદગુરુ છોડાવી શકે. બાપ હે, સદગુરુ સિવાય કોઈની તાકાત નથી. એટલે આટલું બોલી અને મારી વાણીને વિરામ આપું છું. બોલો સદગુરુ મહારાજ કી.